હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશું અમદાવાદની ફેમસ લારી પર મળે એવી ઘૂઘરા સેન્ડવિચ। જો તમને નવી ટેસ્ટી સેન્ડવિચ ખાવાનું મન થાય તો એકદમ ઝટપટ આ સેન્ડવિચ બની જાય છે। તો હું આ સેન્ડવિચ ટોસ્ટરમાં બનાવી રહી, તમે ગ્રીલર અથવા તવા પર પણ બનાવી શકો છો। આ સેન્ડવિચ આપણે સેન્ડવિચની ચટણી સાથે બનાવીશું, એટલે આપણી સેન્ડવિચ એકદમ ચટપટી બને છે। તો આ સેન્ડવિચ તમે જરૂર બનાવજો। તો ચાલો બનાવીએ। સેન્ડવિચની સ્પેશિયલ ચટણી બનાવવા માટે મેં અહીંયા મિક્સર જારમાં 1 બંચ જેટલા લીલા ધાણા લીધા છે। ધાણાને વજનમાં જોઈએ તો 150 ગ્રામ જેટલા લીલા ધાણા છે। 1 કપ ફુદીનાના પાન, 1 નાનો આદુનો ટુકડો, 2 લીલા મરચાં, 1 ચમચી મીઠું, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી જીરું, અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી દેશું। થોડું પાણી ઉમેરી થીક ચટણી તૈયાર કરી લેશું। તો મેં લગભગ 5 થી 7 ચમચી જેટલું જ પાણી ઉમેર્યું છે અને ચટણી પીસી લીધી છે। તો ચટણી એકદમ સ્મૂથ પીસી અને તૈયાર કરીશું। તો આપણી સેન્ડવિચની ચટણી તૈયાર થઈ ગઈ છે। સેન્ડવિચના સ્ટફિંગ માટે એક બાઉલમાં 1.5 જેટલું કેપ્સિકમને ઝીણું કટ કરીને લીધું છે। જો તમારી પાસે મોટું કેપ્સિકમ હોય તો 1 લેવાનું છે। અહીંયા સાથે 2 મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળીને લીધી છે, મોટી હોય તો 1 લેવાની। સાથે 1 લીલા મરચાંને ઝીણા ટુકડા કરીને એડ કર્યા છે। મસાલા એડ કરવા માટે 1 ચમચી મરી પાવડર, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચીથી થોડું ઓછું મીઠું। ચાટ મસાલામાં પણ મીઠું હોય છે એટલે આપણે થોડું જ ઉમેર્યું છે। તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો। અહીંયા 2 ચમચી જેટલા ઝીણા કાપેલા લીલા ધાણાને એડ કર્યા છે। હવે જ્યારે તમારે સેન્ડવિચ બનાવવી હોય ત્યારે જ મીઠું નાખીને સ્ટફિંગને રેડી કરવાનું। પહેલેથી નાખીને રેડી કરશો તો સબ્જીમાંથી પાણી નીકળશે। અહીંયા આપણે સેન્ડવિચ તૈયાર કરી રહ્યા છીએ એટલે મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર કરી લીધું છે। હવે અહીંયા બ્રેડની સ્લાઇસને આ રીતે આપણે ગોઠવી દઈશું। મેં અહીંયા નાની અને બ્રાઉન બ્રેડ લીધી છે, તમે અહીંયા વ્હાઈટ બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીંયા મેં 12 જેટલી બ્રેડ લીધી છે, એમાં આપણે 4 સેન્ડવિચ બનાવી શકશું। અને જો તમે મીડિયમ અથવા મોટી બ્રેડ લેતા હો તો 3 સેન્ડવિચ બનશે। તો આપણે 1 સેન્ડવિચ બનાવવામાં 3 બ્રેડ વાપરીશું। તો અહીંયા બ્રેડની કિનારીઓને તમારે જો કટ કરવી હોય તો કટ કરી શકો છો। બ્રેડ સ્લાઇસ ગોઠવાઈ જાય એટલે આપણી ચટણી પણ તૈયાર છે। ચટણી એકદમ થીક જ છે, બિલકુલ પાણી માત્ર 4 થી 5 ચમચી જેટલું વાપરી અને ચટણી પીસી લીધી છે। બટરને પહેલાં તમારે નોર્મલ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે। અડધો કલાક ફ્રીઝની બહાર રાખશો એટલે એકદમ સોફ્ટ થઈ જશે। બટરને પહેલાં બ્રેડ પર લગાવી દઈશું। બટરને સારા પ્રમાણમાં સારી રીતે લગાવી દેવાનું છે। બટર બ્રેડ પર સ્પ્રેડ થઈ જાય એટલે તેના પર આપણે તૈયાર કરેલી ગ્રીન ચટણીને લગાવીશું। જો તમે બાળકો માટે બનાવતા હો તો ચટણીને ઓછી લેવાની છે। આ ચટણી તમારે તીખી કરવી હોય તો મરચાંનું પ્રમાણ ચટણી બનાવતા હોય ત્યારે વધારે અને પીસી લેવાની। પહેલા બ્રેડ પર બટર લગાવી અને ગ્રીન ચટણી લગાવી દઈશું। એકદમ સારી રીતે પૂરી બ્રેડ પર આવી જાય તેવી રીતે ફેલાવી દેવાની છે। તમારે જેટલું તીખું જોઈએ તે રીતે બ્રેડ પર ચટણીને ફેલાવી દઈશું। આ રીતે ચટણી લગાવાઈ જાય એટલે જે આપણે ડુંગળી કેપ્સિકમનું સ્ટફિંગ રેડી કર્યું હતું તે 2 બ્રેડ પર 2 ચમચી ઉમેરી દઈશું અને ઘૂઘરામાંની જેમ ઉપર સુધી સ્ટફિંગ દેખાય એ રીતે આપણે સ્પ્રેડ કરવાનું છે। અહીંયા આપણે 6 બ્રેડ છે તેમાં 4 બ્રેડ પર સ્ટફિંગ ઉમેરીશું અને 2 બ્રેડથી તેને સેન્ડવિચથી કવર કરીશું। આ રીતે 4 બ્રેડ પર સ્ટફિંગ ફેલાવી દીધું છે। હવે તૈયાર કરેલી સ્ટફિંગવાળી સેન્ડવિચની સ્લાઇસને એક સેન્ડવિચ પર બીજી સેન્ડવિચને સ્લાઇસને મૂકી દઈશું। બંને સેન્ડવિચ પર ચીઝની સ્લાઇસને સ્પ્રેડ કરીશું। અહીંયા જો તમારી પાસે ચીઝ સ્લાઇસ ના હોય તો તમે પ્રોસેસ ચીઝને ખમણીને પણ એડ કરી શકો છો। ચીઝની સ્લાઇસ પર થોડોક સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરી થોડો મરી પાવડર પણ સ્પ્રિંકલ કરીશું। હવે ગ્રીન ચટણીવાળી બ્રેડ સ્લાઇસને ઉપરથી કવર કરીશું। તો આપણી આ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે। ઉપરની સાઈડ આપણે સારા પ્રમાણમાં બટર લગાવી દઈશું એટલે એકદમ ક્રિસ્પી અને બટરી ટેસ્ટ આવે।
મેં અહીંયા સેન્ડવિચને શેકવા માટે ગેસ ટોસ્ટરનો ઉપયોગ કર્યો છે. તમે ગ્રીલર અથવા તવા પર પણ બનાવી શકો છો. તો અહીંયા તૈયાર કરેલી સેન્ડવિચને આપણે ગેસ ટોસ્ટરમાં ક્રોસમાં મૂકી દઈશું અને બીજી સાઈડ આપણે બટર લગાવી દઈશું. જો તમારી પાસે ઇલેક્ટ્રિક ટોસ્ટર હોય તો તમે તેમાં બે સેન્ડવિચ પણ બનાવી શકો છો. આ રીતે ટોસ્ટરમાં સેન્ડવિચ એડ કરીને આપણે પેક કરીશું અને સાઈડની કોર્નરને કટ કરીશું. સેન્ડવિચને શેકવા માટે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી બંને સાઈડ 1 મિનિટ સુધી ટોસ્ટ કરીશું. 1 મિનિટ થાય એટલે સાઈડ ચેન્જ કરી તમે સેન્ડવિચનો કલર એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન થઈ ગયો છે તો બીજી સાઈડ પણ 1 મિનિટ સુધી સ્લો ગેસ પર કૂક કરી આપણી સેન્ડવિચ તૈયાર કરીશું. આવી જ રીતે બધી જ સેન્ડવિચને આપણે ટોસ્ટ કરીને તૈયાર કરીશું. જો તમારી પાસે આવું ગેસ ટોસ્ટર ના હોય તો તમે તવા પર આ રીતે બટર લગાવીને પણ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કરી શકો છો. તો આપણી સેન્ડવિચ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન એકદમ પરફેક્ટ એવી બનીને તૈયાર છે. તેને કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તો આપણી સેન્ડવિચને આપણે એક પ્લેટમાં કાઢી નાઈફના મદદથી કટ કરીશું. તો આ રીતે આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. એકદમ ઘૂઘરાની જેમ જ દેખાય છે, વચ્ચેથી ફૂલેલી, સાઈડમાંથી બંધ. જો તમે ક્યારેય આ ઘૂઘરા સેન્ડવિચ ના બનાવી હોય તો જરૂર ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો રેસીપીને લાઈક કરજો, મારા વિડીયોને શેર કરજો. તો આ અમદાવાદની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ એકવાર બનાવીને તમે કોમેન્ટ કરીને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી.